لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. صلوات پر محمد و آل محمد. શબ જુમા અલ્લાહની બંદગી અને ઇબાદત કરવાની શબ. સામાન્ય રીતે આ શબની અંદર અને આવતીકાલનો દિવસ જુમાની અંદર આપણી જે કંઈ ઇબાદતો હોય, જે કંઈ આપણે બંદગી કરતા હોઈએ એમાં વધારો થવો જોઈએ. આ શબે જુમા અને જુમાનો એક ખાસ એહતરામ છે. ખુદાએ આ શબે જુમા અને જુમાને આપણી દામનમાં રાખ્યા. ખુદાએ આપણને આ રાત અને આ દિવસની કદર જાણવાની તૌફીક અતા કરી અને આજની રાતમાં આપણે બધા નમાઝે જમાઆત, દુઆએ કુમૈલ, તિલાવત અને મરસિયાની સાથે આપણે ફર્શે અઝા પર બેસી અને ઝિક્રે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરવામાં મશગુલ થયા. ખરેખર આ ખુદા તરફથી મળેલી એક તૌફીક છે. શબે જુમાની અંદર આપણે રાબેતા મુજબ કુરાને મજીદની આયતની તફસીરને રજૂ કરતા હોઈએ છીએ. આજે પણ ચાહું છું સૂરે બકરાની 168 અને 169મી આયતની મારે તફસીર તર્જુમાની હદ સુધી અને ટૂંકમાં રજૂ કરવો છે. ખુદાવંદ આલમ આ આયતોની અંદર વાતની શરૂઆત કરે છે ખાવા પીવાની ચીજથી. ખાવા પીવાની આ આયત કુરાનમાં ઘણી ઠેકાણે છે આ વાત કે જેને આજની આયતમાં મારે રજૂ કરવું છે. ખુદાવંદ આલમ ખિતાબ કરે છે, યા અય્યુહન નાસ, એ લોકો, કુલુ મિમ્મા ફિલ અર્ધિ હલાલન તય્યબા, જમીનમાં જે કંઈ પણ છે એ બધું ખાઓ અને પીઓ. શરત શું છે? હલાલ હોય અને તય્યબ હોય. આ બંને શરતની સાથે જમીનમાં જે કંઈ છે બધું ખાવાની તમને રજા છે. અને આ આયત આમ ખિતાબ છે, બધા ઇન્સાનોથી, મુમિનીનની વાત નથી, બલકે આમ ઇન્સાનોની વાત છે અને દેખીતી વાત છે. આયત એવી છે ને કે જેના ઉપર બધા લોકો અમલ કરે છે. એ લોકો ખાઓ. ખાવામાં કોણ પાછું વાળીને જોઈએ છે? બધા લોકો ખાવા પીવામાં મશગુલ હોય, પણ બધું ખાઈ લેવાનું. જે કંઈ જમીનથી ઉગે છે એ બધું, દરેક હૈવાન જે જમીન પર ચાલે છે બધા હલાલ છે? નહીં, હલાલ પણ હોય અને તૈયબ, પાક અને પાકીઝા હોય. આ બે શરતો વડે જે કંઈ પણ જમીનની અંદર હોય, આ બે શબ્દો ઉપર પણ તવજ્જો આપીએ તફસીરની અંદર મળે છે. હલાલ ઈ ખાવા પીવાની અથવા ઈ કામોને કહેવાય જેની મનાઈ ના કરવામાં આવી હોય, એને કહેવાય હલાલ. એના મુકાબલામાં એનું વિરોધી છે હરામ. હરામ કે જેની મનાઈ કરવામાં આવી, જેની આપણને પરમિશન નથી આપવામાં આવી. અને તૈયબ, તૈયબ એને કહેવાય છે પાક પાકીઝા હોય, એવી ચીજ હોય
કે જે આપણા નેચરને અનુકૂળ હોય, આપણા બદન માટે યોગ્ય હોય, બરાબર હોય, એવી ચીજ ના હોય કે નફરત વાળી હોય, ભલે હલાલ હોય, પાક હોય, પણ નફરત વાળી ચીજ, એવી ચીજને ખાવી જાયઝ નથી, બરાબર નથી, એની મનાઈ છે. એના મુકાબલામાં તૈયબના મુકાબલામાં હોય છે ખબીફ. કોઈ ચીજ પાક હોય પણ એનું ખાવું અને પીવું નફરત વાળું હોય. મારે અત્યારે દાખલા આપીને માહોલને ખરાબ નથી કરવો, આપ લોકોના મિજાજને કઈ વાંધો ના આવે એ માટે હું દાખલા અને ઉદાહરણ નથી આપતો. હલાલ અને તૈયબ આ બે શરતોની સાથે આપણે ખાવા પીવાની ખુદાએ આપણને રજા આપી. અને ત્યારબાદ આગળ કે છે વલા તત્તબિઉ ખુતુવાતિશ શૈતાન, તમે શૈતાનના પગલાઓની પૈરવી ના કરો. એક એક કદમ જે શૈતાન તમારી પાસે આવે છે અને તમને પણ એક એક કદમ પોતાની સાથે લઈ જાય છે, એની પૈરવી ના કરો. ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન, અને શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે, તમારો ખુલ્લો દુશ્મની કરનાર અને અદુ છે. કુરાન મજીદની આ આયતના વારામાં તફસીરની અંદર મળે છે, ઇબ્ન અબ્બાસ નકલ કરે છે કે ઈ જમાનાની અંદર અમુક કબીલા હતા, દાખલા તરીકે સકીફ અને ખુઝાઆ, આ એવા કબીલા હતા. બીજા પણ અમુક કબીલા કે ઈ લોકોએ કોઈ પણ દલીલ વગર એમને અમુક સબ્જીઓ અને અમુક હૈવાનના ગોશને ખાવું પોતાના માટે હરામ કહી દીધું. પોતે જ એવો નિર્ણય લઈ લીધા કે આ સબ્જીઓ આપણે નહીં ખાશું અને આ ગોશ, આ જાનવરના ગોશથી આપણે પરહેજ કરશું, આ ચીજો અમારા માટે હરામ. ખુદાએ આ આયતને નાઝિલ કરી અને કહે છે ના ભાઈઓ, એવો હક નથી આપણને. ખુદાએ જે કંઈ પેદા કર્યું, ખુદાએ આપણા માટે જે કંઈ જમીનથી ઉગાડ્યું અને જે જાનવરોને ખલ્ક કર્યા, બધું હલાલ છે, સિવાય આ શરતો, આ ચીજો કે જેની મનાઈ કરવામાં આવી, અથવા જે ચીજો તૈયબ નથી, બાકી બધું હલાલ છે. એક વાતનો આપણે વિચાર કરીએ જોઈએ, શું આપણને આ હક છે કે આપણે આપણા જ તરફથી કોઈ ચીજને આપણા માટે હરામ કરી દઈએ? છે આપણને આવો હક? જો ઇન્સાન આ રીતનો વિચાર કરે ને, હું આ ચીજને હરામ જાણું છું, પોતાના માટે, પોતાના બાલ બચ્ચાઓ માટે, અમારા કબીલા માટે, આ કૌમ માટે આ કામ કરવું હરામ, આ ખાવું હરામ. ભાઈ, કોણે તને હક આપ્યો છે એવો? ઇન્સાનના ખુદ પોતાના માટે એવો હક નથી. બીજાની વાત તો દૂર, પોતાના માટે આવો હક નથી રાખતો. આ એક જોતા શિર્કમાં ગણાય છે. શિર્કની એક કિસ્મમાંથી આ આવી જાય છે. તૌહીદના પ્રકારોમાંથી એક પ્રકાર આ છે, તૌહીદે તશરીહ, કાનૂન ગુજારી. આ ફક્ત ખુદાનો હક છે. ખુદા આપણને કહેશે આ હલાલ અને આ ચીજ હરામ. ખુદાએ કંઈ પણ દીધું છે પોતાની કિતાબની અંદર અને પોતાના નુમાઇંદાઓની મારફત, માસૂમીનના જરિયાથી આપણા સુધી આવી ગયું છે. આ ચીજ હલાલ અને આ ચીજ હરામ. એમાં આપણે કંઈ ઉમેરો કરવાનો હક નથી. કાનૂન, શરીયતના કાયદા કાનૂન ખુદા બનાવે છે અને ખુદાને હક છે. એટલે જ આ કબીલાના લોકોએ આ રીતના ધારી લીધું. ખુદા આયત આપી, આ આયતને નાઝિલ કરી, હુકમ આપે છે કે એ લોકો ખાઓ પીઓ, દરેક ઈ ચીજ કે હલાલ છે ઈ, અને દરેક ઈ ચીજ કે જે તૈયબ અને પાકીઝા છે એની તમે ખાઓ, અને શૈતાનના ડગલાઓની પૈરવી ના કરો. શૈતાનનું કામ શું છે? ઇન્નમાં, આના પછીની આયતમાં 169મી આયતમાં સૂરે બકરાની આગળ ફરમાવે છે, ઇન્નમાં યઅમુરુકુમ બિસ્સૂઇ વલ ફહશા. શૈતાનનું કામ ઈ છે કે ઈ તમને બદી અને બુરા કામોનો હુકમ આપતો રહે છે. આ શૈતાનનું કામ. શૈતાન ક્યારેય સારું કામ ઇન્સાન પાસે નહીં કરાવે. આ વાતને યાદ રાખી લેવું જોઈએ. શૈતાનના દિલમાં કોઈ જાતની આપણા માટે હમદર્દી નથી. ક્યારેય પણ સારા કામનો, નેક કામનો આપણને હુકમ નહીં આપે. હંમેશા બુરા કામો તરફ, બુરાઈઓ તરફ, બુરા વિચાર તરફ, બુરા ખ્યાલાત તરફ
આપણને ખેંચતો રહે અને બોલાવતો રહે. અને શૈતાનનું એક કામ આ પણ છે, વઅન તકૂલુ અલલ્લાહિ મા લા તઅલમૂન. અને શૈતાન આપણને આ વાત ઉપર ઉકસાવે છે કે એ વાત જે ખુદાએ બયાન નથી કરી, આપણે નથી જાણતા, એ વાતને આપણે ખુદા તરફ મનસૂબ કરીએ. આ શાને નુઝુલ જે ઇબ્ન અબ્બાસ બયાન કરે છે કે અમુક કબીલાઓએ અમુક સબ્જીઓ અને અમુક હૈવાનોને ખાવું પોતાના માટે હરામ કરાર દીધું, અને આ હરામ હોવું ખુદા તરફ મનસૂબ કર્યા કે ખુદાએ કીધું છે આ નહીં ખાવાનું, ખુદાએ આ ચીજને આપણા માટે હરામ કીધી છે. ભાઈ, ખુદા તરફ કોઈ ચીજને મનસૂબ કરવી કોઈ પણ દલીલ વગર, કોઈ પણ તર્ક અને લોજિક વગર ખુદા તરફ કોઈ વાતને મનસૂબ કરવી ને, આ શૈતાનનું કામ છે. આ શૈતાન ઇન્સાન પાસે કરાવે છે. એટલે જ જે કોઈ દીન, જુદા જુદા દીનમાં, જુદા જુદા ધર્મોમાં આટલી તહેરીફ થઈ, લોકો ગુમરાહ થયા, નવી નવી ચીજો દીનની અંદર ઉત્પન્ન થઈ, ઈ ખુરાફાત, ઈ બિદઅતો, ઈ બુરી વાતો, ઈ વાતો, એવા કામો કે જે દીનના મજાક ઉડવાનું કારણ બન્યું, આ બધું શૈતાને કરાવ્યું. અને લોકો આ શૈતાનના ફરેબમાં આવી પણ જાય અને પોતાની મેળે, પોતાના મનથી એવા કાયદા કાનૂન બનાવી લે અને એને ખુદા તરફ મનસૂબ કરતા હોય. ખુદા આ વાતની ના પાડે છે. કુરાન મજીદની અંદર 10 ફેરે ખુદાએ કીધું છે જુદી જુદી જગ્યા ઉપર કે શૈતાન તમારો દુશ્મન છે. શૈતાન ખુલી દુશ્મની કરાવે છે. શૈતાનના કામોને જો ખુલાસો કરીએ આ આયતોની અંદર તો 2 જ કામો છે. એક તો એ કે બુરાઈનો હુકમ આપે છે, અને ઈ વાતો જે ખુદાએ નથી કીધી, આપણે નથી જાણતા, ઈ આપણી પાસે બોલાવતો હોય. આ વાતો શૈતાનના કદમ છે, શૈતાનના ડગલા અને પગલા છે. એક એક કદમ આપણાથી નજદીક આવે અને એક એક કદમ આપણને ધીમે ધીમે પોતાની સાથે ખેંચીને લઈ જાય. ખુદા આ વાતોની અંદર આપણા માટે હુકમ આપે છે કે ખાઓ, અને ખાવા પીવાની અંદર આ વાતની પણ ચોખવટ કરીને વાતને પૂરી કરો કે શરીયતની અંદર, ઇસ્લામની અંદર, આપણા દીન અને મઝહબની અંદર તમે જ ઇન્સાફથી કહો જોઈએ અમુક ચીજો ખાવાની છે ને અમુક ચીજો નથી ખાવાની, અમુક ચીજો હલાલ છે અને અમુક ચીજો હરામ છે. હરામ ચીજો ઓછી છે કે હલાલ ચીજો ઓછી છે? જેટલું ખાવાનું ખુદાએ રજા આપી છે ઈ આઈટમો વધારે છે કે જે ચીજોથી આપણને રોક્યા છે ઈ વધારે છે? ઇસ્લામના અહેકામને જોતા, ઇસ્લામની બયાન કરેલી તાલીમાતને જોતા આપણને જ લાગે છે વધુ પડતી ચીજ હલાલ, બલકે એમ કહી શકાય બધું હલાલ સિવાય આ ચીજો કે જેને શરીયતમાં ગણાવી છે. બધું તમે પી શકો છો સિવાય આ પીણું કે જેની મનાઈ કરવામાં આવી. બધા જાનવરો હલાલ સિવાય આ ચીજો કે જેની મનાઈ કરવામાં આવી. અસલ અને હકીકત હલાલ હોવા ઉપર છે. કોઈ ચીજ હરામ હોય ને એના માટે દલીલ જોઈએ, એના માટે આપણને કુરાન અથવા હદીસથી કોઈ સબૂત જોઈએ. કોઈ ચીજ હરામ તો પૂછી શકાય શા માટે આ હરામ, પણ હલાલ હોવા વિશે કોઈ જાતનો સવાલ કરવાની જરૂર નથી કે પાણી પીવું હલાલ છે કે નહીં, પહેલા આપણે કુરાનમાં જોઈએ, હદીસમાં જોઈએ. એમ છે દૂધ પીવું હલાલ છે કે નહીં, આ ચીજ પીવું હલાલ છે કે નહીં? ના, હલાલ ચીજો જે છે બધું હલાલ. હરામ હોવા માટે દલીલની જરૂર, હરામ માટે આપણે સવાલ કરવો જોઈએ, હરામ હોવા માટે આપણી પાસે કુરાન અને હદીસથી કોઈ સાબિતી હોવી જોઈએ તો એ ચીજો હરામ. ખુલાસો કહેવાનો મતલબ એ કે સૂરે બકરાની મેં 2 આયતોની તિલાવત કરી, 168મી અને 169મી. એનો ભાવાર્થ આ થાય કે એ લોકો, તમે ઈ ચીજો ખાઓ જે તમારા માટે હલાલ હોય અને તૈયબ હોય, પાકીઝા હોય, અને શૈતાનના ડગલા અને પગલાથી તમે બચો. એ તમારો મોટો દુશ્મન છે. શૈતાન તમને બુરાઈ અને બુરા કામો તરફ બોલાવે છે, અને શૈતાન આ વાત ઉપર ઇન્સાનને ઉકસાવે છે કે એવી વાતો
ખુદા તરફ મનસૂબ કરો જે તમે નથી જાણતા, જે વાત ખુદાએ બયાન નથી કરી. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને શૈતાનના શરથી મહેફૂઝ રાખે. આજનો દિવસ જે આપણે પસાર કર્યા, આપણા છઠ્ઠા ઇમામની ગમનાક શહાદતનો દિવસ. આ દિવસની અંદર આપણા છઠ્ઠા ઇમામની શહાદત થઈ. છઠ્ઠા ઇમામના જાનશીનના બારામાં મંસૂરનો હુકમ અને ફરમાન મદીનાના વાલી મુહમ્મદ બિન સુલૈમાનને લખે છે કે છઠ્ઠા ઇમામની શહાદત થઈ ગઈ. એણે પોતાના વસિયતનામામાં જે કોઈનું નામ લખ્યું હોય એમને કત્લ કરવામાં આવે, એને તરત જ મારી નાખવામાં આવે, એના બદનથી એના માથાને જુદા કરી દેવામાં આવે. એવા સખ્ત શબ્દોથી મંસૂરે દવાનીકીએ મદીનાના ગવર્નર મુહમ્મદ બિન સુલૈમાનને આવું ફરમાન લખ્યું. જવાબ આવે છે ત્યાંથી કે એ મંસૂર, છઠ્ઠા ઇમામની શહાદત બાદ જ્યારે એમનું વસિયતનામું ખોલવામાં આવ્યું તો એમાં એક નામ નહોતું, 5 નામ લખવામાં આવેલ હતા. અને એ મંસૂર જાણી લે, છઠ્ઠા ઇમામે વસિયતમાં એમ કીધું છે કે મારા બાદ મારા જાનશીન આ 5 લોકો છે. કયા કયા 5 લોકો? સૌથી પહેલું નામ છે મંસૂરનું, મારો જાનશીન મંસૂરે દવાનીકી છે. બીજું નામ મદીનાના વાલી મુહમ્મદ બિન સુલૈમાન એનું છે. ત્રીજું નામ ઇમામના એક ફરઝંદ અબ્દુલ્લાહ અફતાહનું છે. ચોથું નામ આપણા 7મા ઇમામ ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ. અને 5મું નામ ઇમામની ઝૌજા છે બીબી હમીદા ખાતુન. આ 5 નામ લખેલા છે. એ મંસૂર તું જ બતાવ આમાંથી કોના માથાને એમના બદનથી જુદા કરવામાં આવે. મંસૂર પોતે મૂંઝાઈ જાય છે. ઇમામ અજીબ વસિયત કરીને ગયા, આ 5માંથી કોઈને આપણે કત્લ નથી કરવા અને કોઈને આપણે આ બાબતે કોઈને કત્લ કરવાથી પોતે મોઢું ફેરવી લે છે. પણ ઇમામના ખાસ ચાહવા વાળાઓ, ઇમામના શિયાઓ, એ લોકો ઇમામની વસિયતને બરાબર સમજી લીધા કે ખરી વાત છે. ઇમામે 5 નામ તો લખ્યા પણ એક નામ દેખાય આવે કે કોણ ઇમામના જાનશીન હોવાને લાયક છે. મંસૂરે દવાનીકી જાલિમ ખલીફા ગાસિબ હાકિમ એ તો બની જ ના શકે ને, હુજ્જતે ખુદા હોય. એના તરફથી નિમાયેલો મદીનાનો ગવર્નર બની જ ના શકે ને, જાલિમનો નુમાઇંદો હુજ્જતે ખુદા હોય. અને ત્યારબાદ ઇમામે પોતાના એક ફરઝંદનું નામ લખ્યું અબ્દુલ્લાહ અફતા. એવા હતા કે ભલે નેક હતા, પરહેઝગાર કે સારા હતા, પણ એમના બદનમાં ઐબ હતો, બદનમાં ખોટ ખાપણ હતી. ઇમામ એ હોય છે કે જેમનું બદન કામિલ હોય, કોઈ જાતનો ઝાહિરી ઐબ પણ એમના અંદર ના જોવામાં આવે. અને દેખીતી વાત છે, 12 ઇમામોમાંથી આ મનસબ કોઈ પણ ખાતુનને નથી મળ્યો, કોઈ ખાતુન ઇમામ નથી હોઈ શકતી. એટલે એક જ નામ બચે છે, એ છે આપણા 7મા ઇમામનું નામ. જાલિમ પોતે આ પોતાના હુકમને અમલી કરવા માંગતો હતો, ઇમામના જાનશીનને કત્લ કરવા માંગતો હતો. અને ઇમામે આવી વસિયત કરી કે પોતાના જાનશીનની ઓળખાણ પણ ઉમ્મતને કરાવી ગયા અને એમની જાન પણ જાલિમના હાથથી બચાવીને ગયા. ઇમામે સાદિક અલૈહિસ્સલામની ઘણી બધી વસિયતો, આપણે 2 મહત્વની વસિયતો ગઈકાલે બયાન કર્યા. ઇમામ સિલે રહેમની ભલામણ કર્યા અને નમાઝની અહેમિયત જાણવાની તાકીદ ફરમાવ્યા. આ સિવાય અમુક ઘણી વસિયતો કર્યા. ઇમામ પોતાના જાનશીનની ઇમામતની વસિયત પણ કર્યા. ઇમામ લોકોને નેક અને પરહેઝગાર બનવાની, વાયદા વફા કરવાની, અમાનતદારીની નસીહત પણ ફરમાવ્યા. પોતાની અઝાદારી મિનાના મેદાનમાં કરવાની પણ ઇમામે વસિયત કરી કે મારી મજલિસ બરગુજાર કરવામાં આવે, મારી મુસીબતોને બયાન કરવામાં આવે, મારા નામની અઝાદારી મિનાના મેદાનમાં થાય. અને ઇમામે વસિયત કરી હતી કે એમને એહરામના કપડામાં કફન આપવામાં આવે. ચોથા ઇમામનો એક યાદગાર લિબાસ કે જે છઠ્ઠા ઇમામ પાસે હતો એને કફન તરીકે આપવામાં આવે અને એમને દફન કરવામાં આવે. છઠ્ઠા ઇમામની વસિયતના મુતાબિક એમને ગુસ્લ કફન પણ આપવામાં આવ્યું.
એમના જનાઝાને શાન શૌકતની સાથે ઉઠાવવામાં આવ્યો. મદીના ઇમામનું વતન છે. મદીનામાં ઇમામના ચાહવા વાળાઓ છે, ઇમામના શાગિર્દો છે. શાનો શૌકતથી આપણા છઠ્ઠા ઇમામનો જનાઝો ઉઠે છે અને ઇમામને જન્નતુલ બકીમાં આપણા બીજા ઇમામની બાજુમાં જે ચોથા અને પાંચમા ઇમામ પણ દફન છે એમની બાજુમાં ઇમામને દફન કરવામાં આવે છે, સિપુર્દે લહેદ કરવામાં આવ્યા. હું અર્ઝ કરીશ મૌલા, હક હતો તમારો, તમારા આટલા શાગિર્દો, આટલા ચાહવા વાળા, આટલા શાનો શૌકતથી તમારો જનાઝો ઉઠાવવામાં આવે અને આ રીતના તમને સિપુર્દે લહેદ કરવામાં આવે. પણ મૌલા, તમારા જદના મસાહેબને જ્યારે અમે જોઈએ છીએ, આંસુ રૂકતા નથી. ઈ સૈયદે શબાબે અહલિલ જન્ના, જન્નતના જવાનોના સરદાર, જેને રસૂલુલ્લાહ પોતાની પીઠ પર સવાર કરતા હતા, મિંબર પર પોતાની આગોશમાં બેસાડીને ખુતબો આપતા હતા. એ હુસૈન કે જ્યારે રસૂલની પુષ્ટ પર આવી જાય, રસૂલ સજદાને તુલાની કરી દેતા. હાય, એક વખત ઈ આવે છે કરબલામાં, એ હુસૈન કત્લગાહમાં શિમ્ર સીના પર સવાર. ઇમામને કત્લ તો કરવામાં આવ્યા, એમના સરને નૌકે નહેઝા પર ઉઠાવવામાં આવ્યું, ઇમામના જનાઝાને પામાલ કરવામાં આવ્યું. જનાબ ઝૈનબ કહે છે, એ રસૂલે ખુદા, આવો તમારા નવાસાને જુઓ, જેના અબા અને અમામાને લૂંટી લેવામાં આવ્યા, જેના લિબાસને લૂંટી લેવામાં આવ્યો, જેની લાશને ઘોડાની ટાપોથી પામાલ કરવામાં. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगारा, हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर, हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया हमारा मरहुमीन ने मगफिरत फरमा. दरेक मुमिनीन मुमिनातनी जान माल इज्जत आबरूनी हिफाजत फरमा. खुदाया जी मुमिनीन मुमिनात बीमार છે, અમુક બીમારોના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી. ખુદાયા તેઓને શિફાએ કામિલા અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.